તળાજા પંથકમાં આજે વહેલી સવારથી જ વીજ ચેકિંગની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમોએ એકસાથે ચેકિંગ શરૂ કર્યું હતું. વાહનોના મોટા કાફલા સાથે પહોંચેલી ટીમે વીજ ચોરી સામે કડક વલણ અપનાવ્યું હતું. ચેકિંગ દરમિયાન કેટલાક લોકો વીજ ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ટીમ દ્વારા આવા કિસ્સાઓમાં સ્થળ પર જ કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ચોરી રોકવા માટે આવી ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.